ગાંધીનગરના નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે આ સુશાસન દિવસની ઉજવણી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, જેમાં રાજ્યના કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રી, તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક યોજનાઓમાં સામાન્ય માનવી અને ગરીબને કેન્દ્રમાં રાખ્યા છે. તેમણે ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ગુડ ગવર્નન્સ સુશાસનની સાચી સફળતા એ જ છે કે જ્યારે આવા માનવીઓની સેવાઓ અને યોજનાઓનો લાભ સુપેરે સુનિશ્ચિત થાય. રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નાગરિક દેવો ભવોના મંત્રને પાર પાડવા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડી પ્રો પીપલ ગવર્નન્સ સાકાર કર્યું છે. તેનો શ્રેય તેમણે ટીમ ગુજરાતને સમગ્ર વહીવટી તંત્રને આપ્યો હતો. મુખ્યમંત્રીએ સુશાસન દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ દરમિયાન થાય તેવી કાર્ય સાંસ્કૃતિક સાથે રાજ્ય સરકાર કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું. સ્વાગત ઓનલાઈન જેવી ફરિયાદ નિવારણ ટેકનોલોજી યુક્ત પદ્ધતિથી નાગરિકોના લાંબા ગાળાના પ્રશ્નોનું સુચારે નિવારણ પણ લાવવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિક જ્યારે તેની સમસ્યા લઈને સરકાર સમક્ષ આવે છે ત્યારે નાગરિકને વારંવાર ધક્કા ના ખાવા પડે અને એક જ સમયે સંપૂર્ણ સમસ્યાનું સમાધાન આવી જાય એવું જોઈએ, જેના માટે રાજ્ય સરકાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આધુનિક ટેકનોલોજીનો અમલીકરણ સાથે જ કર્મયોગીના નાગરિકના પ્રત્યે હકારાત્મક અભિગમ પણ હોવો જોઈએ તેટલું જ ખૂબ જરૂરી છે. રાજ્ય સરકાર આ દિશામાં આગળ વધી રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસે જણાવ્યું છે કે ગુજરાત એક એવું રાજ્ય છે કે શરૂઆતથી તે સુશાસન માટે કટિબદ્ધ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે પણ સુશાસનની દિશામાં આગળ વધી રહ્યું છે. યુનાઇટેડ નેશન દ્વારા સુશાસનના 7 સિદ્ધાંતોને વર્ણવ્યા છે, જેમાં પહેલો સિદ્ધાંત ભાગીદારીનો છે. ભાગીદારી એટલે જનતાની ભાગીદારી અને જનતાની પ્રતિનિધિ ભાગીદારી. માત્ર પોલિસી નિર્માણમાં ભાગીદારી નહીં, પરંતુ એ પોલિસીના અમલીકરણમાં પણ જનતાની ભાગીદારી હોવી જોઈએ. આ બાબતે તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ 25 ડિસેમ્બરના સવારે 10:30 વાગે યોજાયો હતો.